નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। શું તમે દર રાત્રે 2 કે 3 વાગ્યે જાગી જાઓ, ભલે તમે બહુ વધારે પાણી ન પી રહ્યા હોય? આ ઉંમરનું નહીં, પરંતુ એવી કોઈ વસ્તુનો એક મૌન સંકેત હોઈ શકે, જેને તમે દર સાંજે એવું વિચારીને કરી રહ્યા છો કે જે સ્વાસ્થ્યપ્રદ છે। ઘણા વડીલોની ઊંઘની સમસ્યાથી ઝઝૂમતા હોય અને પછીથી ખબર પડે કે અસલી કારણ તેમની રોજની દિનચર્યા છે। આજે હું તમને બતાવીશ કે કેવી રીતે તમે લસણનો એક ખૂબ જ ખાસ રીતે ઉપયોગ કરી શકો, જો તમને માત્ર 3 રાતમાં જ ફરીથી ઊંડી ઊંઘ ઊંઘવામાં મદદ કરી શકે। કોઈ ગોળી નહીં, કોઈ સાઇડ ઇફેક્ટ નહીં, બસ તમારી સાંજની આદતમાં એક નાનકડો ફેરફાર। પરંતુ શરૂ કરતાં પહેલાં હું તમારી પાસે સાંભળવા માંગીશ કે તમે આ ક્યાંથી જોઈ રહ્યા છો અને અત્યારે શું સમય થયો। કૃપા કરીને કમેન્ટમાં બતાવો, તમારી યાત્રા સાથે જોડાવામાં મદદ કરે। અને જો આ પ્રકારની પ્રાકૃતિક વિજ્ઞાન સમર્થિત ટિપ્સ તમારા માટે મહત્વ ધરાવતી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો, જેથી તમે આગામી વિડીયો ન ચૂકો। ભારતમાં ઘણા વડીલો ચૂપચાપ તૂટક ઊંઘથી પીડાય, દર રાત્રે 2 કે 3 વાગે જાગી જાય, ભલે તેઓ બહુ વધારે પાણી ન પીતા, તેને ઘડપણ, તણાવ અથવા કદાચ કર્મનો દોષ આપે। પરંતુ શું થશે જો અસલી કારણ તમારા મગજની અંદર કંઈક એવું છે કે જે બસ તેવી રીતે કામ નથી કરી રહ્યું જે રીતે તેને કરવું જોઈએ? જુઓ, જેમ જેમ આપણી ઉંમર વધે છે, આપણું શરીર ધીમે ધીમે સેરાટીન નામના રસાયણનું પૂરતું ઉત્પાદન બંધ કરી દે। આ મૂળથી લઈને પાચન અને ખાસ કરીને ઊંઘ સુધી બધું જ પ્રભાવિત કરે છે। અને અહીં એક શાંત લિંક છે જે ઘણા લોકો નથી જાણતા કે સેરોટોનિન તે મુખ્ય બિલ્ડિંગ બ્લોક છે જેની તમારા શરીરને મેલાટોનિન બનાવવા માટે જરૂર હોય। તે હોર્મોન જે તમારા ઊંઘના ચક્રને નિયંત્રિત કરે। જ્યારે સેરોટોનિન ઓછું હોય છે ત્યારે તમારું મેલાટોનિન નબળું રહે, જેનો અર્થ એ કે તમારા મગજને ક્યારેય સૂઈ જવા અને સૂતા રહેવાનો પૂરો સંકેત મળતો નથી। તો ભલે તમે 8 કલાક પથારીમાં સૂઈ રહ્યા હોય, તમારી ઊંઘ હળવી લાગે, આસાનીથી ભંગ થઈ જાય અને તમે ફરીથી થાકેલા ઉઠો છો, આ તમારી ભૂલ નથી। આ માત્ર 60 કે 65ની ઉંમર પછી શરીરના રસાયણ વિજ્ઞાનમાં એક કુદરતી ફેરફાર છે। પરંતુ અહીં આશાની વાત એ છે કે કેટલાક ખાદ્ય પદાર્થો જ્યારે સાચી રીતે અને સાચા સમયે ઉપયોગ કરવામાં આવે છે તો આ રાસાયણિક સંતુલન ધીમે ફરીથી ટેકો આપી શકે। આવું જ એક ભોજન જે ભારતીય ઘરો અને આયુર્વેદના જ્ઞાનમાં ઊંડે સુધી વણાયેલું હોય તે છે લસણ। હવે તમે લસણને દાળ કે શાકમાં સ્વાદ માટે વાપરવાની જ વસ્તુ સમજી શકો, પરંતુ તબીબી રીતે આમાં કંઈક ખૂબ જ શક્તિશાળી છે। લસણમાં એલિસિન નામનું એક કુદરતી સંયોજન રહે છે જે ચેતાતંત્રને ધીમે શાંત કરવા અને મગજમાં લોહીના પ્રવાહને સુધારવો કરવા માટે જાણીતું છે। વધુ સારા લોહીના પ્રવાહને અર્થ છે વધુ સારું ઓક્સિજન, શરીરના તાપમાનનું વધુ સારું નિયમન અને સૌથી મહત્વનું કે રાત્રે વધુ ઊંઘની શરૂઆત। ઘણા વડીલો જે સાંજે તણાવ કે ચિંતાથી ઝઝૂમે છે, તેઓ ઘણીવાર અનુભવે કે મન ત્યારે પણ ખૂબ સક્રિય રહે જ્યારે તેનું ધીમું થવું જોઈએ। અને એલિસિન આ તણાવને ઓછો કરવામાં મદદ કરે છે, તેમ ગેસને એક સંકેત મોકલે કે હવે આરામ કરવો સુરક્ષિત છે। એટલું જ નહીં, લસણ શરીરમાં સેરોટોનિનના સ્તરને વધારવામાં મદદ કરે છે, જેનાથી મગજ મેલાટોનિન બનવું સરળ થઈ જાય। જ્યારે લાઇટો બંધ થઈ જાય ત્યારે આ લસણ સેરોટોનિન, પછી મેલાટોનિન અને પછી ઊંડી અંબાધિત ઊંઘ સુધીની એક સૌમ્ય સાંકળ પ્રતિક્રિયા છે। કોટાથી શ્રી રમેશજી વિશે વાત કરું તો 68 વર્ષની ઉંમરે તેઓ દર 2 કલાકે જાગી રહ્યા હતા અને કોઈ પણ ડોક્ટરને ખાસ ખામી મળી નહોતી। તેમણે ઓશિકા બદલવાની કોશિશ કરી, નવું ગાદલું તેણે ખરીદ્યું, અહીં સુધી કે સૂતા પહેલા વાસલીનનું સંગીત પણ વગાડ્યું, પરંતુ કંઈ કામ ન આવ્યું। પછી એક આયુર્વેદિક નિષ્ણાતની સલાહ પર તેમણે સાંજની દિનચર્યામાં લસણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને માત્ર 5 જ દિવસમાં તેમને જણાવ્યું કે 2 વર્ષમાં પહેલીવાર તેઓ રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કોઈ પણ અવરોધ વગર ઊંઘ્યા। મિત્રો, આ કોઈ જાદુ નથી અને આ કોઈ માર્કેટિંગ નથી, તમારી શરીર આ રીતે જ બનેલું છે। સાઇટ પછી તમારી સિસ્ટમને હજુ પણ યાદ છે કે ઊંડી ઊંઘ કેવી રીતે લેવી, તેને બસ થોડી મદદની જરૂર છે જે ધીરેથી અને સાચા સમયે આપવામાં આવે। તો જો હાલમાં ઊંઘ તમારાથી દૂર ભાગી રહી હોય તો હાર ન માનો, ક્યારેક તમારા શરીરની નવી લઈને સમજવી અને તેને લસણની એક નાની કળીના રૂમમાં સાચો સંકેત આપવો જ પૂરતો હોય।
પ્રથમ રીત કે લસણને તમારા ઓશિકાની નીચે રાખવું. આ એક અસરકારક લોક ઉપાય છે. ક્યારેક ઊંઘ બીમારીના કારણે નહીં, પરંતુ એટલા માટે ચાલી જાય છે કારણ કે શરીર બસ આરામની સ્થિતિમાં નથી આવી શકતું. ભારતમાં ઘણા વડીલો શાંત દિવસ અને હળવું રાત્રિનું ભોજન લીધા પછી પણ રાત્રે પડખા બદલતા રહે. તમે સૂવો છો, આંખો બંધ કરો, અને જેવું તમારું શરીર આરામ કરવાનું શરૂ કરે છે, એક અજીબ બેચેની શરૂ થઈ જાય છે. આ વિશ્વાસ કરવા માટે ખૂબ સરળ લાગી રહી શકે, પરંતુ લસણની એક કળી સિસ્ટમને સ્વાભાવિક રીતે શાંત કરવામાં મદદ કરી શકે છે. પરંપરાગત ભારતીય ઘરોમાં તાજી લસણની કળી છોલેલી અને સાફ કરેલી તમારા ઓશિકાની ગિલાફની અંદર તે છેડા પાસે રાખો જ્યાં તમારું માથું સામાન્ય રીતે રહેતું હોય. તેને ખાવાની નથી, રગડવાની નથી, બસ તેને રાતભર તમારા ઓશિકા નીચે ચૂપચાપ રહેવા દો. જેવું તમારું શરીર લસણને ગરમ કરે, તે હવામાં એક સૌમ્ય સુગંધ છોડવાનું શરૂ કરે. આ ગંધ નરમ, સુકૂન આપનારી હોય અને આશ્ચર્યજનક આરામ લાવી શકે. લસણની અંદરનું કુદરતી સંયોજન એલિસિન ધીમે ધીમે બાષ્પીભવન પામે છે અને નાક દ્વારા શ્વાસ લેવામાં મદદ કરે. ઘણા વડીલો કહે કે તેમને લાગે કે તેમના સાયન્સ ખુલી ગયા અને તેમની શ્વાસની ગતિ ધીમી થઈ ગઈ. બીજી રીતે, લસણને તમારા પગના તળિયા પર લગાવો. ભારતના ઘણા ભાગોમાં પગના તળિયામાં શક્તિશાળી ઉર્જા બિંદુઓ હોવાનું માનવામાં આવે છે, જે ચેતાતંત્ર સાથે જોડાયેલા હોય. સૂતા પહેલા આ બિંદુને ઉત્તેજિત કરવાથી મન શાંત થઈ શકે. લસણમાં કુદરતી ગરમ તેલ હોય જે ધીમે ધીમે પરિભ્રમણને ઉત્તેજિત કરે અને તણાવ ઓછો કરે છે. આ વિધિ અજમાવવા માટે 3 થી 5 તાજી લસણની કળીઓનો કચડીને નરમ પેસ્ટ બનાવો. તમારા પગને ગરમ પાણીથી ધોઈ સૂકવો અને પછી દરેક તળિયાની વચ્ચે જ્યાં કમાન અંદરની તરફ વળે છે ત્યાં લસણની પેસ્ટ લગાવો. તેને નરમ કાપડથી ઢાંકો અને 10 થી 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તમારી ત્વચા સંવેદનશીલ હોય તો શરૂઆતમાં 5 મિનિટ જ રાખો. આ પદ્ધતિ અઠવાડિયામાં 2 થી 4 વાર પૂરતી છે. મિત્રો, રાજજીએ આ પદ્ધતિથી પોતાની ઊંઘમાં મોટો સુધારો જોયો અને હવે તેઓ કહે કે તેમના પગ મગજને કહી રહ્યા છે કે સૂવું સુરક્ષિત છે. ત્રીજી રીત, સૂતા પહેલા લસણવાળું દૂધ અને મધ પીવું. પેઢીઓથી વડીલોએ દૂધની શક્તિ પર ભરોસો કર્યો છે, પરંતુ જ્યારે તેમાં લસણ અને મધ ઉમેરાય ત્યારે એક શક્તિશાળી ઊંઘનું ટોનિક બની જાય છે. લસણ ચેતાતંત્રને શાંત કરે છે અને મધ રાતભર બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે. આ પીણું બનાવવા માટે 5 લસણની કળીઓને 250 મિલી દૂધમાં 10 થી 15 મિનિટ ધીમી આંચ પર ઉકાળો. જ્યારે દૂધ થોડું ઠંડુ થાય ત્યારે તેમાં 1 ચમચી મધ મેળવીને સૂતા પહેલા 30 થી 60 મિનિટ પહેલા પીવો. પીતા પછી ટીવી કે ફોન ન જુઓ. મિત્રો, લલિતાજીએ આનાથી પેટની ગેસની સમસ્યા અને ઊંઘ બંનેની રાહત મેળવી. ચોથી રીત, કાળું લસણ ખાવું, જે એક લાંબા ગાળાનો ટકાઉ ઉકેલ છે. કાળું લસણ સામાન્ય સફેદ લસણને 80 થી 90 દિવસ સુધી ચોક્કસ ગરમીમાં કમ્ફર્ટ કરીને બનાવાય. તે નરમ અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. તેનો સ્વાદ તીખો નથી હોતો અને તે પેટમાં બળતરા પણ નથી કરતું. તે શરીરમાં સેરોટોનિન વધારવામાં મદદ કરે છે, જે ઊંઘના હોર્મોન મેલાટોનિન માટે જરૂરી છે. દરરોજ 2 થી 4 કળીઓ ખાઓ. સવારે ઉઠ્યા પછી અને સાંજે જમ્યાના 30 મિનિટ પહેલાં તેને ધીમે ચાવીને ગરમ પાણી સાથે ગળી જાઓ. મિત્રો, વિનોદજીએ આનાથી પાચન અને ઊંઘ બંનેમાં આશ્ચર્યજનક સુધારો જોયો. અને અંતિમ વિચારોમાં, ઘણા વડીલો માને છે કે ખરાબ ઊંઘે આ વૃદ્ધાવસ્થાનો અનિવાર્ય ભાગ છે, પરંતુ આ સત્ય નથી. ઊંઘ ઘણીવાર એટલા માટે જતી રહે કારણ કે શરીર અસંતુલિત થઈ જાય. લસણ કોઈ દવા નથી, પરંતુ એક કુદરતી સંકેત છે જે તમારા શરીરને યાદી અપાવે કે આરામ કેવી રીતે કરવો. બધું જ એકસાથે કરવાની જરૂર નથી. બસ કોઈ એક રીત પસંદ કરો કે જે તમને યોગ્ય લાગે. તેને વિશ્વાસ સાથે અજમાવો અને તમારા શરીરને પ્રતિભાવ આપવો. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.